પ્રિય દર્શક મિત્રો, આપ સૌનું સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં પ્રેમભર્યું સ્વાગત છે. આજે આપણે નિર્ગમનના 32મા અધ્યાયના બીજા ભાગનો અભ્યાસ કરીશું. અગાઉના અભ્યાસમાં આપણે જોયું હતું કે ઇસરાયેલના લોકોએ સોનાની પ્રતિમા બનાવીને તેની ભક્તિ કરી અને ઈશ્વરથી દૂર થઈ ગયા. આજે આપણે જોઈશું કે આ પાપ પછી ઈશ્વરે પોતાનો ન્યાય કેવી રીતે પ્રગટ કર્યો અને બીજી તરફ મૂસાએ પોતાના લોકો માટે કેટલી નિષ્ઠા અને પ્રેમથી મધ્યસ્થીની પ્રાર્થના કરી. આ અભ્યાસ દ્વારા આપણે શીખીશું કે ઈશ્વર પવિત્ર અને ન્યાયી હોવાની સાથે દયાળુ પણ છે અને સાચા હૃદયથી કરવામાં આવેલી પ્રાર્થનાને તે સાંભળે છે. તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીએ. નમસ્કાર દર્શક મિત્રો, નિર્ગમનના પુસ્તકનો અભ્યાસ કરતા કરતા આપણે આજે 32મા અધ્યાયમાં આગળ વધીશું. મિત્રો, જો તમારી પાસે પવિત્ર પુસ્તક બાઇબલ હોય તો નિર્ગમનનું પુસ્તક તેનો 32મો અધ્યાય તમારી આગળ ખુલ્લો રાખશો. મિત્રો, આવો આપણે 32મા અધ્યાયની 7 અને 8 કલમ વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, અને યહોવાએ મૂસાને કહ્યું, જા, નીચે ઉતર, કેમ કે તારા જે લોકોને તું મિસ્ર દેશમાંથી કાઢી લાવ્યો તેઓ ભ્રષ્ટ થઈ ગયા છે. જે માર્ગ મેં તેઓને ફરમાવ્યો હતો તેમાંથી તેઓ વહેલા ભટકી ગયા છે. મિત્રો, ઈશ્વરે ઇસરાયેલના લોકોને એટલા માટે છોડાવ્યા નહોતા કે તેઓ બીજી જાતિઓ કરતાં વધુ શ્રેષ્ઠ હતા, મહાન હતા કે સારા હતા. તેઓમાં એવી કોઈ ખાસ વાત નહોતી, પણ તેના બદલે ઈશ્વરે કહ્યું હતું કે હું જાણું છું કે તમે હઠીલા અને જિદ્દી લોકો છો. મિત્રો, નિર્ગમનના પુસ્તકના 32મા અધ્યાયની કલમ 9 અને 10 જણાવે છે, અને યહોવાએ મૂસાને કહ્યું, મેં આ લોકોને જોયા છે ને જો તે તો હઠીલા લોક છે. મારો કોપ તેઓ પર તપી ઉઠે ને હું તેઓનો સંહાર કરું માટે મને અટકાવીશ માં, અને હું તારાથી એક મોટી દેશ જાતિ કરીશ. વાલા મિત્રો, હવે આ પરિસ્થિતિ મૂસા માટે ખરેખર એક મોટી પરીક્ષા હતી. ઈશ્વર જાણે કહી રહ્યા હતા, મૂસા, જેમ મેં ઇબ્રાહીમનો ઉપયોગ કર્યો હતો તેમ હું તારો પણ ઉપયોગ કરીશ. હું તારામાંથી એક મહાન જાતિ ઊભી કરીશ અને ઇબ્રાહીમ સાથે કરેલા મારા કરારને પણ પૂર્ણ કરીશ. પણ મિત્રો, હવે ધ્યાન આપો કે મૂસા શું કરે છે. મૂસા ઇસરાયેલના લોકો માટે પ્રાર્થના કરે છે, અને આ પ્રાર્થના પવિત્ર પુસ્તક બાઇબલમાં જોવા મળતી સૌથી મહાન પ્રાર્થનાઓમાંની એક પ્રાર્થના છે. મિત્રો, 11મી કલમ જુઓ. અને મૂસાએ પોતાના દેવ યહોવાને વિનંતી કરીને કહ્યું, હે યહોવા, તારા જે લોકોને તું મોટા પરાક્રમ વડે તથા બળવાન હાથે મિસ્ર દેશમાંથી કાઢી લાવ્યો છે તેઓની વિરુદ્ધ તારો કોપ કેમ તપી ઉઠે છે. વાલાઓ, ઈશ્વર મૂસાને કહે છે કે યાદ રાખ. ઈશ્વરે મૂસાને કહ્યું, જા, નીચે ઉતર, કેમ કે તારા જે લોકોને તું મિસ્ર દેશમાંથી કાઢી લાવ્યો તેઓ ભ્રષ્ટ થઈ ગયા છે. મિત્રો, આજકાલ ઘણી પ્રાર્થનાઓ દેખાડો અને ધાર્મિક શબ્દોથી ભરેલી હોય છે. કદાચ એટલા માટે જ ઘણી પ્રાર્થના મીટિંગો નિર્જીવ બની ગઈ છે. પરંતુ જો સાચા દિલથી પ્રાર્થના કરીએ તો પ્રાર્થના મીટિંગો ઉત્સાહભરી બની શકે છે. મૂસા ખુલ્લા દિલે ઈશ્વરને કહે છે કે પ્રભુ, મને લાગે છે કે તમે થોડું ભૂલી ગયા છો. મને તો યાદ નથી કે હું કોઈ લોકોને મિસ્રમાંથી બહાર લાવ્યો હતો. આ લોકો મારા નથી, આ તમારા લોકો છે. તમે જ તમારા બળવાન હાથથી તેમને મિસ્રમાંથી બહાર લાવ્યા છો. હું તો બહાર લાવી શક્યો ન હોત. મિત્રો, જરા કલ્પના કરો, શું કોઈ માણસ ઈશ્વર સાથે આવી રીતે વાત કરી શકે?
પરંતુ મૂસાએ કરી. મિત્રો 12મી કલમ જણાવે છે, મિસ્રીઓ શું કરવા આ પ્રમાણે બોલે કે તે તેઓને હાનિને માટે, એટલે પર્વતોમાં મારી નાખવા તથા પૃથ્વીની પીઠ પરથી તેઓનો સંહાર કરવા કાઢી લાવ્યો. તારા બળતા કોપથી ફર ને તારા લોક પર આફત લાવવાનો ઈરાદો ફેરવ. વાલા દર્શક મિત્રો, અહીં મૂસા પ્રભુને કહે છે, પ્રભુ, તમે જ તમારા લોકોને મિસર દેશમાંથી બહાર કાઢ્યા છે, પરંતુ જો તમે તેઓને વચનના દેશમાં પહોંચાડશો નહીં તો મિસરના લોકો શું કહેશે? તેઓ કહેશે કે તમારો ઈશ્વર તમને મિસરમાંથી તો બહાર લાવી શક્યો, પરંતુ તમને વચનના દેશમાં પહોંચાડી શક્યો નહીં. પ્રભુ, આ લોકો તમારા છે, તમે જ તેઓને આ દેશમાં લાવવાનું વચન આપ્યું છે. ત્યારબાદ ઈશ્વર ઇસ્રાયેલીઓ પરનો પોતાનો કોપ શાંત કરે તે માટે મૂસા ઈશ્વર સમક્ષ 3 કારણ રજૂ કરે છે. મિત્રો 13મી કલમ વાંચીએ. તારા સેવકો ઇબ્રાહીમ, ઈસાક તથા ઇસ્રાયેલનું સ્મરણ કર, જેઓની આગળ તે પોતાના સમ ખાઈને કહ્યું કે આકાશના તારાઓના જેટલું હું તમારું સંતાન વધારીશ, ને આ જે સર્વ દેશ વિશે મેં કહ્યું છે તે હું તમારા સંતાનને આપીશ, ને તેઓ સદાને માટે તેનું વતન પામશે. મિત્રો, મૂસા અહીં કહે છે કે પ્રભુ, તમારા સેવકો ઇબ્રાહીમ, ઈસાક અને ઇસ્રાયેલનું સ્મરણ કરો. તમે તેઓને એક વચન આપ્યું હતું કે તમે તેમના સંતાનોને બહુ વધારશો અને તેઓને એક દેશ આપશો. કલમ 14 જણાવે છે, અને જે આફત યહોવાએ પોતાના લોક પર લાવવાનું કહ્યું હતું તે વિશે તેણે પોતાનું મન ફેરવ્યું. મારા પ્રિય દર્શક મિત્રો, જ્યારે મૂસાએ આ રીતે પ્રાર્થના કરી ત્યારે તેનાથી ઈશ્વરનું હૃદય પીગળી ગયું. જો આપણે પણ પ્રાર્થનામાં વધુ નિખાલસ થઈએ તો આપણે પણ આપણી પ્રાર્થનાઓના વધુ સ્પષ્ટ જવાબો જોઈ શકીએ. ઈશ્વર હંમેશા આપણી પ્રાર્થનાનો જવાબ આપે છે, પરંતુ મિત્રો, મને લાગે છે કે ઘણી વખત પ્રભુ આપણને ના કહે છે કારણ કે આપણે તેમની સાથે ખરેખર સાચા દિલથી અને પ્રમાણિકતાથી પ્રાર્થના કરતા નથી. વાલા દર્શક મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા હવે 15 થી 18 કલમ વાંચીએ. અને મૂસા પાછો ફરીને પર્વત પરથી ઉતર્યો ને 2 સાક્ષ્ય પાટી તેના હાથમાં હતી. તે પાટીઓની બંને બાજુએ લેખ લખેલો હતો, એક બાજુએ તથા બીજી બાજુએ તે લખેલો હતો. અને તે પાટીઓ દેવનું કામ હતી ને લેખ તે દેવનો લેખ પાટી પર કોતરેલો એવો હતો. અને લોકો ઘોંઘાટ કરતા હતા. તેમનો અવાજ યહોશુઆએ સાંભળ્યો ત્યારે તેણે મૂસાને કહ્યું, છાવણીમાં લડાઈનો ઘોંઘાટ થાય છે. અને તેણે કહ્યું, એ તો જીત્યાને લીધે હુકારા પાડનારાઓનો સાથ નથી, તેમ હાર્યાને લીધે પોકાર કરનારાઓનો સાથ પણ નથી, પણ ગાયન કરનારાઓનો સાથ હું સાંભળું છું. મારા પ્રિય દર્શક મિત્રો, ઇસ્રાયેલના લોકો તો મોજ મસ્તીમાં ડૂબી ગયા હતા. તેઓ પોતે બનાવેલી સોનાની પ્રતિમાની ભક્તિ કરી રહ્યા હતા અને પાપમાં જીવન જીવી રહ્યા હતા. મિત્રો, 19 અને 20 કલમ અનુસાર તેઓને જોઈને મૂસાનો ક્રોધ તપી ઉઠ્યો અને તેણે પોતાના હાથમાંથી પાટીઓ ફેંકી દીધી ને તેથી તે પર્વતની હેઠળ ભાંગી ગઈ. મિત્રો, 21મી કલમ કહે છે, અને મૂસાએ હારૂનને કહ્યું, આ લોકોએ તને શું કર્યું કે તું તેઓના પર આવું મોટું પાપ લાવ્યો છે? વાલાઓ, હવે જુઓ હારૂન કેવી રીતે આ આખી બાબતમાંથી પોતાને બચાવવાનો પ્રયત્ન કરે છે. મિત્રો, 22 અને 23મી કલમ જણાવે છે, અને હારૂને કહ્યું, મારા ધણીનો ક્રોધ ન સળગે. તું લોકોને જાણે છે કે તેઓનું વલણ તો ભૂંડાઈ તરફ છે. વળી તેઓએ મને કહ્યું, અમારે કાજે અમારી આગળ ચાલનાર દેવ બનાવ, કેમ કે આ જે માણસ અમને મિસર દેશમાંથી કાઢી લાવ્યો તે મૂસાનું શું થયું તે અમે જાણતા નથી. મિત્રો,
બીજા શબ્દોમાં કહીએ તો જે કંઈ બન્યું તેનો દોષ મૂસા પર નાખવામાં આવી રહ્યો હતો. ઇસ્રાયેલના લોકોને લાગ્યું કે મૂસાએ તેઓને છોડી દીધા છે, તેથી તેઓ સોનાની પ્રતિમા તરફ વળી ગયા. તે પછી હારૂન 24મી કલમમાં કહે છે, અને મેં તેઓને કહ્યું, જેની પાસે કંઈ સોનું હોય તે ભાગી નાખે. અને તેઓએ તે મને આપ્યું, અને મેં તે અગ્નિમાં નાખ્યું, એટલે તેમાંથી આ પ્રતિમા નીકળી આવી. મિત્રો, હારૂનની આ વાત હાસ્યાસ્પદ લાગે છે. મિત્રો, મને થાય છે કે મૂસા પણ આ વાત સાંભળીને આશ્ચર્યથી હસી પડ્યો હશે. તું શું કહે છે હારૂન? તે સોનું અગ્નિમાં નાખ્યું અને આ પ્રતિમા જાતે જ બહાર આવી ગઈ? મિત્રો, આપણે થોડા સમય પહેલાં વાંચ્યું કે હારૂને સાધનોની મદદથી આ પ્રતિમા બનાવી હતી. તેનો અર્થ કે હારૂન ખોટું બોલી રહ્યો હતો, જુઠ્ઠું બોલી રહ્યો હતો. અને 25મી કલમ જણાવે છે, અને મૂસાએ જોયું કે લોકો છકી ગયા છે, કેમ કે હારૂને તેમને છકી જવા દઈને તેઓના શત્રુઓ મધ્યે હાસ્યપાત્ર થવા દીધા હતા. વાલા મિત્રો, આ ઘટનામાં આપણે ઇસ્રાયેલીઓને જોઈએ તો જાણે આજના સમાજનું જ ચિત્ર દેખાય છે. જ્યારે મૂસા આ દ્રશ્ય જુએ છે ત્યારે તે ખૂબ જ ક્રોધિત થઈ જાય છે. પરંતુ આ બધાની વચ્ચે મૂસા લોકો માટે મધ્યસ્થી કરે છે. મૂસા એવી પ્રાર્થના કરે છે કે તે ઈશ્વરના હૃદય સુધી પહોંચી જાય છે અને ઈશ્વરના હાથને કાર્ય કરવા પ્રેરિત કરે છે. પરંતુ વાલા દર્શક મિત્રો, હવે સમય આવી ગયો હતો કે મૂસા કડક પગલું ભરે. જેમ કેન્સરથી બચવા માટે ક્યારેક શરીરનો કોઈ ભાગ કાપવો પડે છે, તેમ પાપ પણ એક ભયંકર કેન્સર છે. તેથી ઈશ્વરે દોષીઓને દંડ આપીને પોતાના લોકોમાંથી પાપને દૂર કરવાનો પ્રયત્ન કર્યો. મિત્રો, આપણે 26 અને 27 કલમ જોઈએ. ત્યારે મૂસાએ છાવણીની ભાગળમાં ઊભા રહીને કહ્યું, યહોવાના પક્ષનો હોય તે મારી પાસે આવે. અને લેવીના સર્વ પુત્રો તેની પાસે એકઠા થયા, અને તેણે તેઓને કહ્યું, ઇસ્રાયેલનો દેવ યહોવા એમ કહે છે, પ્રત્યેક માણસ પોતાની કમરે તરવાર બાંધે ને છાવણીમાં ભાગળે ભાગળે ફરે, ને પ્રત્યેક માણસ પોતાના ભાઈને તથા પ્રત્યેક માણસ પોતાના મિત્રને તથા પ્રત્યેક માણસ પોતાના પડોશીને મારી નાખે. વહાલા દર્શક મિત્રો, આ ન્યાય ખૂબ જ ગંભીર અને કડક હતો, પરંતુ તે જરૂરી પણ હતો, કારણ કે લોકો ભયંકર પાપમાં પડી ગયા હતા. આજના સમયમાં પણ ઘણીવાર ઉદાર મતવાદી વિચારો પ્રવેશી રહ્યા છે અને આપણે તેને રોકવાને બદલે રહેવા દઈએ છીએ. વાલા દર્શક મિત્રો, મને એક પ્રસંગ યાદ આવે છે. એક વખત એક જુવાન સેવા કાર્યમાં જોડાવા, પરીક્ષા આપવા એક ચર્ચમાં કે મંડળીમાં ગયો. તે એક ઉદારમતવાદી ઈશ્વર વિદ્યા શાળામાંથી અભ્યાસ કરીને આવ્યો હતો. તેને બાઇબલ અને ખ્રિસ્તી ધર્મશાસ્ત્રનું ઓછું જ્ઞાન હતું, અને જે થોડું જ્ઞાન હતું તે પણ ગૂંચવાયેલું હતું. સ્પષ્ટ હતું કે તેની પાસે સાચું જ્ઞાન પણ નહોતું, અને તે વિશ્વાસી પણ ન હતો. તે જુવાન ખ્રિસ્તી વિશ્વાસના મુખ્ય સિદ્ધાંતોને પણ યોગ્ય રીતે સમજાવી શકતો નહોતો. મિત્રો, એક વડીલ વ્યક્તિએ ખૂબ ધીરજથી તેને કહ્યું, ભલે તું આ બાબતોમાં વિશ્વાસ ન કરતો હોય, પણ તને એટલી તો ખબર હોવી જોઈએ કે તું કઈ બાબતોમાં વિશ્વાસ નથી કરતો. પરંતુ દુઃખની વાત એ હતી કે તેને તેની પણ સમજ નહોતી. પછી એક વૃદ્ધ વ્યક્તિ જે આ જુવાનના પિતાને સારી રીતે ઓળખતા હતા, તેમણે કહ્યું, આ છોકરાના પિતા ભૂતકાળમાં એક મહાન ઉપદેશક હતા. તેઓ વિશ્વાસમાં ખૂબ મજબૂત હતા, અને મને વિશ્વાસ છે કે એક દિવસ
આ જુવાન પણ સાચા માર્ગે આવશે. બધા સભ્યો આ વાત સાથે સહમત નહોતા, પરંતુ અંતે બધાએ તેને સ્વીકારી લીધો. દુઃખની વાત એ છે કે અહીં એવા જુવાનને સેવા કાર્ય માટે રજૂ કરવામાં આવ્યો હતો જેને ખ્રિસ્તી વિશ્વાસની કોઈ બાબતની સમજ નહોતી. આ સમિતિએ જે રીતે આ પરિસ્થિતિને સંભાળી તે રીતે મૂસા ક્યારેય સંભાળત નહીં. તે ચોક્કસપણે તેને ઉપદેશક તરીકે સ્વીકારત નહીં. તેના બદલે તે જુવાનને એક બાઇબલ આપત અને કહેત, પહેલાં જઈને બાઇબલનો અભ્યાસ કર, ઈશ્વરના વચનને સારી રીતે શીખ અને પછી પાછો આવ. ત્યાર પછી ફરી તારી તપાસ કરવામાં આવશે કે તું સેવા કાર્ય માટે યોગ્ય છે કે નહીં. વાલા દર્શક મિત્રો, આજે સમાધાનકારી વલણને કારણે ઘણી મંડળીઓમાં ઉદાર મતવાદી શિક્ષણ પ્રવેશી ગયું છે, પણ પાપ સાથે ક્યારેય સમાધાન કરી શકાય નહીં. કોઈએ સાચું જ કહ્યું છે, ખોટા મુદ્દે સમાધાન કરવું તે જ ખોટું છે. મંડળીમાં તો આ વધુ ભયંકર બાબત છે. મૂસા સમાધાન કરનારો માણસ નહોતો. તેણે કડક પગલું ભર્યું. મિત્રો, 28મી કલમ જણાવે છે, અને લેવીના પુત્રોએ મૂસાના કહેવા પ્રમાણે કર્યું, અને તે દિવસે લોકોમાંથી આશરે 3000 માણસ પડ્યા. વાલા દર્શકો, જે લોકો દોષી હતા તેઓને દંડ આપવામાં આવ્યો, અને તેના કારણે આખી છાવણીમાં શુદ્ધતા આવી ગઈ. ઘણા લોકો કહી શકે કે આ તો ખૂબ જ કઠોર કાર્યવાહી હતી, પરંતુ જો બીજી રીતે વિચારીએ તો સારું હતું, કારણ કે કેન્સરને કાપીને કાઢી નાખવું અને આખા રાષ્ટ્રને બચાવવું વધારે જરૂરી હતું. તે છાવણીમાં એવા ઘણા પુરુષો, સ્ત્રીઓ અને બાળકો પણ હતા જેઓ આ પાપમાં સામેલ નહોતા. જો ઇઝરાયલને પ્રતિમાની ભક્તિમાં દોરનારા લોકોને જીવતા રાખવામાં આવ્યા હોત તો કદાચ આખું રાષ્ટ્ર વચનના દેશમાં ક્યારેય પ્રવેશી શક્યું ન હોત. આજે પણ ઘણી મંડળીઓ પોતાની અસર અને આત્મિક સામર્થ્ય ગુમાવી રહી છે, કારણ કે તેમણે ઉદાર મતવાદી વિચારોને ધીમે ધીમે અંદર પ્રવેશવા દીધા છે. ઘણી વખત આપણે બેદરકાર બની જઈએ છીએ અને દુષ્ટતા તથા પાપનો સામનો કરવામાં મૂર્ખાઈ કરી બેસીએ છીએ. મિત્રો, આવો 30મી કલમ વાંચીએ, અને બીજે દાડે એમ થયું કે મૂસાએ લોકોને કહ્યું, તમે મોટું પાપ કર્યું છે, અને હવે હું ઉપર ચડીને યહોવાની પાસે જઈશ. કદાચ તમારા પાપનું પ્રાયશ્ચિત મારાથી કરાય. વાલાઓ, પ્રાયશ્ચિત પાપને ઢાંકી દે છે. ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા અને વધસ્તંભ પર મરણ પામ્યા. વધસ્તંભ પરથી પાપ દૂર કરવામાં આવે છે. હવે મૂસા ઇસ્રાયેલના લોકોને વચનના દેશમાં લઈ જવા માટે ચોથું કારણ આપે છે. ચોથું કારણ 31મી કલમ જણાવે છે, અને મૂસાએ યહોવાની પાસે પાછા જઈને કહ્યું, અરે, એ લોકોએ મોટું પાપ કર્યું છે ને પોતાને કાજે સોનાનો દેવ બનાવ્યો છે. મિત્રો, આ છે પાપની કબૂલાત. જો તમારે ઈશ્વર સાથે યોગ્ય સંબંધ રાખવો હોય તો પાપ વિશે ઈશ્વર જે કહે છે તેની સાથે સહમત થવું પડશે. પાપ એટલે પાપ, અને તેની કબૂલાત કરવી જ પડે. તમે કોણ છો તેનાથી કોઈ ફરક પડતો નથી. ઇસ્રાયેલ તો ઈશ્વરના પસંદ કરેલા લોકો હતા. છતાં મૂસા કહે છે કે ઇસ્રાયેલે મોટું પાપ કર્યું છે. તેમણે સોનાનો દેવ બનાવ્યો છે. મૂસાએ ઈશ્વર સમક્ષ તેમના પાપને સ્પષ્ટ રીતે સ્વીકાર્યું. એ જ રીતે આપણે પણ ઈશ્વર સમક્ષ આપણા પાપોની નિખાલસ અને સ્પષ્ટ કબૂલાત કરવી જોઈએ. કલમ 32 જણાવે છે, તો પણ તું તેઓના પાપની ક્ષમા કરે તો સારું, નહીં તો તારા લખેલા પુસ્તકમાંથી મારું નામ તું ભૂંસી નાખ. વાલા દર્શક મિત્રો, મૂસાએ ઈશ્વરને કહ્યું,
હું મારા લોકોની સાથે ઊભો રહીશ, અને જો તમે તેમનો નાશ કરવા માગો છો તો પછી મારો પણ નાશ કરી દો. વાલા મિત્રો, યાદ રાખો કે ઈશ્વરે મૂસાને કહ્યું હતું કે તેઓ ઇબ્રાહીમ, ઈસાક અને યાકૂબ સાથે કરેલો પોતાનો કરાર મૂસા દ્વારા પણ એક નવું રાષ્ટ્ર ઊભું કરીને પૂરું કરી શકે છે. પરંતુ મૂસાએ કહ્યું, ના, હું મારા લોકોની સાથે જ ઊભો રહીશ. જો તમે તેઓને વચનના દેશમાં લઈ જવાના નથી તો પછી મને પણ તેમની સાથે જ રાખજો. અહીં આપણે મૂસાનું પ્રેમભર્યું હૃદય અને મધ્યસ્થી જોઈએ છીએ. જે વાત ઈશ્વરના હૃદયને સ્પર્શે છે તે જ ઈશ્વરના હાથને કાર્ય કરવા પ્રેરિત કરે છે. 33મી કલમ આ પ્રમાણે જણાવે છે, અને યહોવાએ મૂસાને કહ્યું કે જેણે મારી વિરુદ્ધ પાપ કર્યું હશે તેનું નામ હું મારા પુસ્તકમાંથી ભૂંસી નાખીશ. મિત્રો, ઈશ્વર દરેક વ્યક્તિના પાપને વ્યક્તિગત રીતે જુએ છે અને તેની સાથે વ્યક્તિગત રીતે વ્યવહાર કરે છે. 34 અને 35મી કલમ જણાવે છે, અને હવે ચાલ, જે જગા વિશે મેં તને કહ્યું છે ત્યાં આ લોકોને દોરી જા. જો મારો દૂત તારી આગળ ચાલશે, પરંતુ જે દિવસે હું તેઓને જોઈ લઈશ તે દિવસે હું તેઓના પાપને લીધે તેઓને જોઈ લઈશ. અને જે પ્રતિમા હારૂને બનાવી હતી તે બનાવ્યાને લીધે યહોવાએ લોકો પર માર આણ્યો. મિત્રો, ઈશ્વર પાપ સાથે વ્યક્તિગત રીતે વ્યવહાર કરશે, પરંતુ તેઓ પોતાના લોકોને વચનના દેશમાં જરૂર લઈ જશે. જેમણે સોનાની પ્રતિમાની ભક્તિમાં ભાગ લીધો ન હતો તેઓને ઈશ્વરના દૂત દ્વારા માર્ગદર્શન મળશે. જૂના કરારમાં યહોવાનો દૂત ઘણી વખત માનવ રૂપ ધારણ કરતા પહેલા પ્રગટ થયેલા ખ્રિસ્તની હાજરી તરીકે સમજવામાં આવે છે. મૂસાની મધ્યસ્થીને કારણે ઈશ્વરે પોતાના લોકોને ત્યજી દીધા નથી. આ ઘટના આપણને પ્રાર્થનાનો અતિ મહત્વનો પાઠ શીખવે છે. મિત્રો, મારો સમય અહીં પૂરો થાય છે. આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે અમને જરૂરથી જણાવશો. મિત્રો, આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પરમેશ્વર, અમે પૂરેપૂરી નમ્રતાપૂર્વક તમારા સાનિધ્યમાં આવીએ છીએ. અમે તમારી કૃપા માગીએ છીએ. દેવ, તમે અમને મદદ કરો કે અમે તમને આધીન થઈએ અને અમે તમારી બીકમાં જીવીએ અને પાપ ના કરીએ. અમને પાપથી બચાવો. પરમેશ્વર, અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપે એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આભાર. जग तारकना गुण गा कथ गुण तेना मानता प्रभु ईसुना गुण गा कथ गुण तेना मानता जग तारकना गुण गा कथ गुण સહુનો કરતા કારણ તે છે સર્વ પરાક્રમ પૂરો સહુનો કરતા કારણ તે છે સર્વ પરાક્રમ પૂરો શોધક બોધક જે જગમાં છે શોધક બોધક જે જગમાં છે
સહુનો યત્ન અધૂરો અકત ગુણ તેના માનતા. જગતારકના ગુણ ગાવ અકત ગુણ તેના માનતા. પ્રભુ ઈસુના ગુણ ગાવ અકત ગુણ તેના માનતા. જગત્રાતા તમ દીન દયાળુ, માનવ દોષ મટાડો. જગત્રાતા તમ દીન દયાળુ, માનવ દોષ. પ્રિય દર્શક મિત્રો, આજના અભ્યાસે આપણને યાદ અપાવ્યું કે ઈશ્વર પવિત્ર છે અને તેઓ પાપ પ્રત્યે ક્યારેય બેદરકાર રહેતા નથી. સાથે જ મૂસાના જીવનમાંથી આપણે નિસ્વાર્થ પ્રેમ, જવાબદારી અને મધ્યસ્થીનો સુંદર દાખલો પણ જોઈએ છીએ. મૂસા જેમ પોતાના લોકો માટે ઈશ્વર સમક્ષ ઊભો રહ્યો, તેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે પણ આપણા માટે મધ્યસ્થી કરે છે. મિત્રો, આપણે પણ પોતાના જીવનની તપાસ કરીએ. ઈશ્વર સમક્ષ નિખાલસ હૃદયથી પાપનો સ્વીકાર કરીએ અને તેમની ઈચ્છા પ્રમાણે જીવવાનો સંકલ્પ કરીએ. મને વિશ્વાસ છે કે આજનો અભ્યાસ તમારા માટે પ્રેરણારૂપ અને લાભદાયી રહ્યો હશે. ફરી એક નવા અધ્યાયના અભ્યાસ સાથે મળીશું. ત્યાં સુધી પ્રભુની કૃપા, શાંતિ અને રક્ષણ તમારા તથા તમારા પરિવાર પર સતત રહે. મિત્રો, આજનો પ્રશ્ન છે, ઇસ્રાયેલના લોકો માટે ઈશ્વરની આગળ કોણે મધ્યસ્થી કરી? એ. હારૂન, બી. યહોશુઆ, સી. મૂસા, ડી. કાલેબ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી. બસાલએલ. પ્રિય મિત્રો, આજના પ્રશ્નનો જવાબ અમને ઝડપથી મોકલી આપશો. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. આ નંબર પર આપ SMS, વોટ્સએપ કે મિસ કોલ પણ કરી શકો છો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.